BMW આવી ગઈ. શું કહેવાનું તારે? મને વિશ્વાસ નથી થતો. બેગ જેવું બેડા ઉપાડી લેવાય બધા તો હાલો. હાલો તો ઉપાડી લે. રૂપિયાનો ચેક બનાવીને એક ઉપાડી લીધા ફાઇનલી 2 પેટી. હવે 2 લાખ રૂપિયા બહુ ઓછા લાગે બા. થોડી વાર હમણાં બોલાવે એમ કીધું. ગણીએ જ ને હવે તો બીજું તો શું કરીએ. એન્ડ વિશ્વાસ નો થાય માણસોને. જોઈ શકો છો ગાઈઝ. એન્ડ હવે થઈ ગયા ગાડી. બ્લોઝ સાહેબ ને આવી જા અને ન્યુ વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે. અટાણે ચેક લખે છે 2 લાખ રૂપિયાનો. ઉપાડી લેવાય હોય એટલે કેટલા બેડા એમાં બેગ જેવું બેડા ઉપાડી લેવાય બધા તો હાલો. હાલો તો ઉપાડી લે. अच्छा हमको सिखा रही કઈ રહ્યું કામ હા તો ચેક બેક લખી નાખજે. શું કહેવાનું મેરાનભાઈ તમારે? વેલા ઉઠી ગઈ તને વેલા મેરાનભાઈ ની गजब बेइज्जती है નજરમાં છે. તમારે શું કહેવાનું? એટલે તો પછી શું ડીએમ જ રાખી ઊભી દે. હાલો તો પૈસા ઉપાડ લે પછી મેળા ગાઈસ. ફાઇનલી બેંક તરફ નીકળી જા. બ્લોઝ સાહેબ ને પાછળ છે ને હવે જાય એક્સિસ બેંક કેમ કે 2 લાખ રૂપિયા ઉપાડવાના છે. प्यारी समझ गई અને આજે બંડલો હાથમાં છે. આજ તો 500 ના બંડલ આવવાના છે હાથમાં. એક્સિસ બેંક માં જ છે બાજુ બાજુ. આ જ બ્રાન્ચ માં ખોલાયું ખાતું પણ. ગાઈસ તો ફાઇનલી બેંક ત્યાં પૂકી ગયા. હવે ઉપાડી. આ બ્લોગ માં ઘણી મજા આવશે ગાઈસ. તમારી મારી ગાડી રિવીલ કરવાની છે. અને બીજી વાત તો એક્સિસ બેંકે પૂકી જા. આ છે આપણી બેંક બ્રાન્ચ. આ બ્રાન્ચે આપણે અકાઉન્ટ ઓપન કર્યું છે. તો ગાયક અંદર વિડીયો શૂટ અલાઉડ નથી. ये फंस गया सी આપણે વિડીયો બનાવી પણ નથી. હા ભાઈ દાંતથી જ પતાઈ નાખીએ ગાયક. હરિપતિ લઈ આવી પછી હા હરિપતિ લઈ આવીએ. ચેક બેક માં સાઈન કરીએ. ઓકે ગાઈસ તો બંને જાય. ફાઇનલી 2 લાખ રૂપિયાનો ચેક બનાવીને એક દસ ફાડી નાખો તમે તમારી હાથે. यही नहीं अभी और सुनिए ઓકે ડન ભાઈ. તો ક્યાં જવાનું છે? ચેક બાકી વિડીયો શૂટ અલાઉડ નથી તો બંધ કરી દે આપણે કેમેરો. ગાઈસ જોઈ શકો છો અમાઉન્ટ જોઈ લો. એવો થોડી વાર હમણાં બોલાવે એમ કીધું. ગણીએ ગણીએ જ ને હવે તો બીજું તો શું કરીએ. તમારું અમાઉન્ટ પાછું જાજુ મોટું અમાઉન્ટ જાવ મોટું 600 રૂપિયા ચાર્જ કે લાખ રૂપિયા. चीटिंग करता है तू चीटिंग 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 करता 600 રૂપિયા ચાર્જ લીધો લાખ એટલે 1200 રૂપિયા ચાર્જ. હા ગાડી વાળો ફોન આવડે હું કીસ ગાડી વાળો ફોન કરી કારણ કે કેટલી વાર લાગશે માવામાં એને કે ઉપાડો તો બંધ થઈ જશે એવું છે. તો ગાઈસ હવે થોડી વાર લાગી. હવે બોલાવીએ આપણે 2 લાખ રૂપિયા દેવા. પેમેન્ટ જાજુ છે ઉપાડી લઈએ ગણી લઈએ. હા પછી આવે ત્યાં સુધી વેઇટ કરીએ ગાઈસ. તમે પણ વેઇટ કરો. આ બ્લોગ માં બહુ મજા આવવાની છે. બ્લોગ મની જ દેખાવાની. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सोके બ્લો સાહેબ ઉપાડ લીધા ફાઇનલી 2 પેટી. હવે 2 લાખ રૂપિયા બહુ ઓછા લાગે બા. કમાણા એટલા હોય ને આપણે એટલે લાગે હે ઓછા લાગે. આપણે જોઈએ એટલે બહુ વધારે લાગે. આમ બહુ ઓછા લાગે. હાલો આ 2 લાખ 30,000 પૂરા 2,30,000 રૂપિયા તો લાગ દે. બ્લો સાહેબ ની ડીકીમાં બહુ મોટી અમાનત. આને કહેવાય પૈસો. પૈસો કરો આપણે છે તો માણસ છે તો પૈસો જ છે. બ્લો સાહેબ પૈસા એટલે પૈસો કઈ નથી. પૈસો ખાલી કમાવતા આવડો છે. મોઈ ઠોકી નાખીએ. રૂપિયા કરી નાખીએ. પૈસો દિવસમાં લાખ રૂપિયા કમાઈએ કે ભાઈ આવડે તો હા समझ रहे हो समझ रहे हो आप 100% ની વાત છે. 1000 મેમ્બર કરી નાખો 1 પેટી દિવસની. તો ગાઈસ હવે જાય ગાડી લેવા ટુ. તો ફાઇનલી પૈસા ઉપાડી લીધા. અને બ્લોઝ સાહેબ આવ્યા એટલે મારું ઘણું કામ થઈ ગયું. નકર તો મારે વિચારવું જ પડે બેંકે જાવ કે ન જાવ. કન્ફ્યુઝ કરી દઈ બેંક. નેટ બેન્કિંગ ચાલુ થઈ ગયું. ઓર્ડરની લિમિટ 20 લાખ રૂપિયા what bro what are you talking એને નેટ બેન્કિંગ ઓ તો હારામાં હારું જ થયું. થેન્ક યુ બ્લોઝ સાહેબ. હવે જાય ગાડી વાળા ત્યાં અને એને પૈસા પકડાવીએ. હા ભાઈ ભાઈ આ મારી MT-15 અને આ ગાડી BMW નંબર બહાર ચોઈસ નંબર. ઓલી વખતે વ્લોગમાં મતલબ એટલી રિવ્યુ નથી કરી. અને હવે કઈ કન્ડિશન છે ગાડીની ઠીકઠાક છે. ત્યારે લોક છે પાછળની કન્ડિશન. GJ2 બાર્સિંગ છે. લોગાની કિંમત છે ગાઈસ. બીજું કઈ નથી આમાં. આની કેટલી પ્રાઇસ પડી એ વ્લોગ આવશે પણ વાર લાગશે કન્ટિન્યુ. એ આપણે બીજા બ્લોગમાં રિવીલ કરશું કેટલામાં લીધી, શું છે શું નહીં. અને બે ગાડી થઈ ગઈ ફાઇનલી ગાઈસ.
ઓકે ગાઈસ, તો વ્લોગમાં કન્ટિન્યુ થોડી ઘણી વાતચીત કરી લે પછી શું કહેવાનું બા, કેમ મજા આવે ગાડીમાં બેહવાની? તમારી ગાડી તમને કેમ લાગે તારે? એક નંબર બા, મને તો શું કેવું મારે તમને, મારી ખુશી નેક્સ્ટ લેવલ છે. ગ્રુપમાં તમે હેલો કરો હોય. હા ઇન્શાલ્લાહ બા. હા સવારે ઉઠીને આજ પેલું કામ. મોટું નતું જોયે. ગાઈસ, તો ફાઇનલી BMW આપણી થઈ ગઈ ચાંદ બાંધવાની. હા ગાઈસ, તમારા પેરેન્ટ સપોર્ટ થી ગાઈસ ફાઇનલી ये BMW જોઈ શકો છો ગાઈસ. ગાડી જો નાની ઉંમરમાં એવડું મોટું કરી લીધું કે ભાઈ એન્ડ વિશ્વાસ નો થાય માણસોને. જોઈ શકો છો ગાઈસ. એન્ડ હવે થઈ ગઈ આ ગાડી મારી. એન્ડ આ ગાડી કેટલા લીધી ને શું છે હું નહીં એ બધું ગાઈસ આવશે બ્લોગ ની અંદર, પણ એ બ્લોગ અલગ બનશે. ઓકે ગાઈસ, એન્ડ થેન્ક યુ તમારા પ્યાર એન્ડ સપોર્ટ થી ગાઈસ. મેં એટલું કર્યું, મેં વિચાર્યું તમારી જિંદગીમાં આવા સપના પૂરા જ કરીશ કે એક BMW હું છોડાવીશ. અને બિલીવ કે એક મિડલ ક્લાસનું થઈને એવડા મોટા સપના પૂરા કર્યા. પણ કંઈ વાંધો નહીં ગાઈસ, તમારા બધાનો દિલથી આભાર. હવે આપણે ડ્રાઇવિંગ કરશું અને તમને દેખાડશું. ઓકે ગાઈસ. ગાઈસ, તો અત્યારે બ્રેક આ હતી કાઢીએ તો હવે અત્યારે नहीं चाहिए लेफ्ट पांच क्या हुआ? ग्लास को क्या हुआ? कुछ नहीं हुआ. ये ऐसे क्यों हुआ? अरे मैं इसे बंद कर रहा था इस वजह से. તો મહમ્મદભાઈ બ્લેક ક્લાસ ના રખાય ભાઈ. ના ના અમારે નથી, કાળા કાંડ નહીં કરવી. અમારે કાળા કાંડ નથી કરવા ગાડીમાં ભાઈ. અમારી BMW ને હા મેરાન આપણે કાળા કાંડ નથી રાખવા આપડી BMW Guys, માં. बताओ कि एंड्रॉइड सिस्टम की हाँ ब्रो हाँ હે कहाँ से स्टार्ट होता है कहाँ पे एंड होता है बताओ. તો ગાઈસ આપણે કાળા કાચ કઢવી નાખ્યા. સોરી ખાલી રીફિલું. ये बड़ी अच्छी बात कही. કાઢે છે હવે આ ભાઈ. અવકાત ગાઈસ, અવકાત ગાઈસ. તો ફાઇનલી કાળા કાચ ઓલા કાળા શું કહેવાય ને बोले तो बोले क्या. હા કઢવી નાખ્યા. કેમ ખોટા પોલીસ વાળા રોકે એ કરવું નથી આપણે. આમાં ગાડીમાં આમ તો ઘણા ઓલા છે. ફાઇનલી પણ લઈ લીધું. લીધી પણ બ્રાન્ડ લીધી. હું લોગા વાળું લીધું. લોગા વાળું लोगो काटवा जाए ने આ લોગો વેચીએ તો 25,000 મળે. તો ફાઇનલી ગાજ બાજ કાઢી નાખ્યા. મારા મહમ્મદભાઈ ડ્રાઇવિંગ કરે છે. ખોલો ખોલો હારીસો ખોલો. હું કહેવાનું મહમ્મદભા, હું કહેવાનું મિરાનભાઈ, કેવી ફિલિંગ આવે તમારે જેવું નથી. અંદર? કેમ ફિલિંગ આવે બેહવાની ગાડીમાં? એક નંબર ફિલિંગ આવે ભાઈ. એમ જ થાય ભારત નો નહીં. લોગો છે લોગો. પાર્કો એ પાર્કો. ભાઈ અત્યારે હવે ડીઝલ નાખવી લઈએ કા ભાઈ? હવ ડીઝલ નાખી દે. ખોરાક દે દે ને. હા. ખોરાક એટલે કઈ વાંધો ન આવે 2-3 દિવસ સુધી. ઓકે તો ડીઝલ નાખી લઈએ પછી મેળા. તારી દુઆથી BMW આવી ગઈ. શું કહેવાનું તારે? एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग. મને વિશ્વાસ નથી થતો. દુઆ કર અજય દુઆ કર કે મર્સિડીઝ આવી જાય. થાર હાલો થાર. મહમ્મદભાઈ આવી ગઈ આપણી ગાડી તમારી દુઆથી. મેં ક્યાં માવો માવો ખાતો. ઓકે કરો હાલો. તો અટલ સરોવર જાય. શું કહેવાનું મિરાનભાઈ? શું કહેવાનું છે? કટોરો લઈને ये देना हमें तेरे वास्ते नाची रे देना તારી આઈડી હું છું? હાલો ગાઈસ, તો અટલ સરોવર જાય એન્ડ મારી ખુશી નેક્સ્ટ લેવલ છે ગાઈસ. આઈ એમ ફૂલ હેપી, બહુ હેપી છું. ડ્રાઈવર ની ભાઈ છે. વાહ ભાઈ છે. બસ આને જેવી હાંકવાની છે, બીજું કઈ નથી કરવાનું. હાલો તો ભાઈ અટલ સરોવર જઈને મેળા ગાઈસ. તો ફાઇનલી અટલ સરોવર પહોંચી ગયા. તો વિડીયો શૂટ કરીએ. મહમ્મદભાઈ ચેક કરે ગાડીમાં. હું ચેક કરો છો ભાઈ?
હું ચેક કરો છો? ચાંદભાઈ તમારી ગાડીનો ડ્રાઈવર બન્યો હોત મને. બસ ને મજા કરી નાખી ને. આજ તો છે ને હા. હે? ચાંદભા આની માથે છોડું વચ્ચે ન ઉભા રહેતા નહીં. સાઈડમાં. હા બા વચ્ચે ઓહો આપા ગોબા પડી ગયો ભાઈ. नहीं ના ઉભા રહેતા સાઈડમાં રહેજો ઉભા. આપણે અહીં બરાબર છે. તો આવી ગયો ઓય પકડી દે. ના મમ્મુ ગાઈસ તો ફાઇનલી ઉપડી ગયો. ગાઈસ તો ફાઇનલી મારું કેમ શું થયું? નવીનમાં હું કેવું ચાંદભાઈ હવે આઈને બોલો ચાંદભાઈ એને પ્રમોશનમાં કીધું વિડીયો ઉતારશે ગાડીનો ખર્ચો થાય હું કહેવાનું ભાઈ ગાડીનો ખર્ચો કાઢવો પડશે ને. કાઢવો જ પડશે ને ભાઈ કાઢવો જ પડશે. આખી કરવાની થાય આખી કરવાની છે ગાઈસ. ગાય આખી મોડિફાઈન કરવાની છે 4 મહિનામાં 3 થી 4 મહિનામાં. હાલો ચાંદભાઈ તો ગાઈસ હવે બ્લોગ ને ડીએન કરીએ. કેમ અહમદભાઈ આબા કરીએ ને ડીએન? શક્કર હું તને એક વાત પૂછું હા બેલ બારી બેન. કોકની ગાડી લઈ આવીને મશીન નાખે કોકની નથી મારા ખુદના પૈસાની છે. ઓ ની છે, ઓ. મારી છે. お前はもう死んでいる ઓ આ મારા ટકાભાઈની છે, ઓ. પૂછી લો ભાઈ ને. देखा आपने लापरवाही का नतीजा है કહી દે શક્કરપારા. ઓકે કરો. કહી દે. ઓકે ગાઈસ તો હાલો તમારા બધા દિલથી આભાર મારો બ્લોગ જોવા માટે. તો મળશું નેક્સ્ટ બ્લોગમાં. એમાં કહીશું ગાડી કેટલામાં પડી ને હું છું ને હું નહીં. તો આ બ્લોગ બહુ મોટો થઈ ગયો તો ટેક કેર. બાય બાય ગાઈસ.